હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો આવી જાઓ, રોટલી ચા દૂધ ને બધું ખાવા. સવાર નીરાબેનનું ટિફિન બને છે, પાઉંભાજી અને રોટલી. અને આજે પૂજાપાઠ જલ્દી પતાવી દીધા. થોડીક શરદી જેવું તો એટલે આજે અડધો કલાક લેટ ઉઠી હતી. યોગા કર્યા નથી. 6:30 થઈ ગયા. સર્સને ઉઠાડવાનો ટાઈમ થઈ ગયો છે. જો બતાવી દઉં રોટલી. તો આવી જાઓ બધા રોટલી ખાવા. છોકરા આવે છે કે મને નીરાય જશે. રોજ આમ બેસી જવાનું, શૂઝ પહેરવાના. ચલાવ્યું છું કાલે રાતે એટલે. ચાલો, ઠંડી જબરી પડી ગયો આજે પાછી. હતા ત્યાં આવી ગયા. એવું લાગતું હતું ગઈ એટલે શું કરવું? તો maybe afternoon ઓકે, સ્કૂલે રીડ થઈ જાય આફ્ટરનૂનમાં. સ્નો થઈ જાય આફ્ટરનૂનમાં maybe નહીં, ટુડે સ્નો નથી. maybe સ્નો થઈ જાય. તને બહુ ગમે સ્નો? યસ. ઢગોરાણો મમ્મા તો પ્રાર્થના કરે છે હવે જાય તો સારું. યસ ના દીકરા. મને સ્નોબોલ કરે પણ તને ઠંડી નથી લાગતી એટલે મમ્માને ઠંડી લાગે. તને સ્નોમાં ઠંડી નથી લાગતી. જો મસ્ત સૂર્યના દર્શન કરાવી દીધા આજ તો. છોકરો દરવાજો ખુલે પછી જાય છે હાલતા છે. આપણે દરવાજો હોય ને તો અડી ઉભારી. ઢીંગલો ઢીંગલા ઠંડી છે મારો દીકરો. જેકેટ પહેરી લે. ઓલવેઝ જેકેટ પહેરતો તું. હાલે લાવો. ઓલવેઝ પહેરે છે એટલે આજ નથી પહેરવું. દોટ જ મૂકવાની શું એને ઠંડી લાગે. દોડ્યા દોડ કરવાના. તો લાઈવમાં કોન્ટ્રોવર્સી થઈ જાય મને એવું લાગે છે. કોન્ટ્રોવર્સી શું થાય? મેં કટકા મૂકશે. બેને લવ મેરેજ કરી લીધા છે. ક્યાંક થોડુંક એના વિશે બોલાઈ ગયું, થોડુંક બીજા એક બેન વિશે બોલાઈ ગયું છે, નામ લેવાઈ ગયું છે. નગર મોસ્ટ ઓફલી નામ નથી લેતી પણ આજ લઈ લીધું છે એટલે લગભગ તો ટુકડો મુકાઈ જાય કાપીને. અત્યારે એની તે 1 વીકની અંદર પણ માફી તો નહીં જ માગવામાં આવે ભાઈ. માય ગોડ, મમ્માએ ખુલ્લી ધમકી આપી દીધી છે એ તો નહીં જ અને થાય. ઓડિયો ક્લિપ કટ નહીં થાય કારણ કે ઈગો ઉપર આવી ગઈ છે વાત. વાત ઈગો ઉપર નથી પણ જો કે મેં ખોટી કરી નથી પણ કદાચ એમાં એવું થયું એક જણના 2-3 મેસેજ પડ્યા મારા, કમેન્ટ પડી. જો કે મેં વાંચી જ નહીં, મને ન ગમી એટલે. પણ એ ભાઈને આમ ટચ થઈ ગયું, અડી ગયું કે તમે ક્યારના એની ઉપર શું કામ વાત કરો છો એમ ભાઈ. એની ઉપર વાત કરી મને આઈડિયા નથી પણ ઓકે, ભલે કોન્ટ્રોવર્સી કરી નાખી. હા, સ્ટેજ પ્રોગ્રામ કરતા હોય ને એક મેડમે લવ મેરેજ કરી લીધા અધર કાસ્ટમાં. તો પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ કઈ નથી. તમારા જેવા ટીનેજરને ક્યાં ખબર જ પડે પ્રોબ્લેમ શું છે એમ. એ તો મોટો પ્રોબ્લેમ છે અમારો. ઓહો, એટલે ઈ વાત કરી તે. યસ, થેન્ક યુ, કહી દીધું. હવે મારે લાઈવ નહીં જોવું પડે કે તમને એ તો ખબર નથી પડતી કે તમને બધાને એમ જ છે કે એમાં શું પ્રોબ્લેમ. આ તો નોર્મલ છે. જો કે અમે તમારી જેવડા હતા ત્યારે અમને એવું થતું કે આ કોને કાસ્ટ બનાવી છે, માણસ બધા સરખા છે, પછી લવ મેરેજ આ તો કરવા. પણ એમ કે ને કે પ્રોબ્લેમ છે કે ઈ તો કે પ્રોબ્લેમ ઈ જ છે કે લવ મેરેજ કરાય જ નહીં, એરેન્જ મેરેજ જ કરાય. ઘરે ગયો, ઘરે કહીને કહ્યો કે ભાઈ મારા મેરેજ કરવા છે. ત્યારે કોઈ મેર કરવાના હોય તેથી મને કહે છે ઘરે મારા મેરેજ કરવા છે, હું જોઈ લઈશ. મને એમ લાગશે કરાવવા જેવું છે કરી દઈશ. માય ગોડ. પણ પછી અને સોશિયલ મીડિયામાં પાછા વિડીયો નાખે કે મારા મા બાપ જવાબદારી રહેશે અમને કંઈ થશે તો. એ બાપ, હવે આખી તને ઓલે આપું એની દાખલો. એક્ઝામ્પલ કે તું એક દીકરી છો, દીકરો હોય તો તું મારી સાથે જ રહેવાનો છે. દીકરી હોય અને મેં તારી માટે આખું ઇન્ડિયા છોડીને અહીં આવી ગઈ. હું આવી છું કોના માટે? તો તને ખબર જ છે ને, ઓનલી ફોર યુ, કે તારા છોકરા માટે જ. મારે કોઈ એવું ભૌતિક સુખ જોતું નહોતું અને મને મારી રીતે હું સરસ રહેતી હતી, પૂરું પડતું હતું બધું. પણ હવે તમારી માટે થઈને અમે અમારો આખો દેશ છોડી દઈએ, આખો વેસ્ટ છોડી દઈએ, આખું શરીર મૂકી દઈએ.
બધાને 9 મહિના પેટમાં હાચવીને અમારો આખો દેહ ઓલો કરી પૂરો કરી દઈએ અને ઉઠીને 22 વર્ષે 25 વર્ષે બાર અધર તમે મેરેજ કરી લ્યો કે જે મેં પેરેન્ટ્સની વિરુદ્ધ જઈ અને એ કે શું કહેવાય પાછું વળું જોયા વગર અને પછી તમે એવા વિડીયો નાખો કે ભાઈ અમને કાંઈ થશે તો તમારી જવાબદારી રહેશે એમ અમારા પેરેન્ટ્સની જવાબદારી. 1 મિનિટ એટલે એવા વિડીયો પોસ્ટ કરે એની વિરોધમાં શું તું? હા તો ઈ તો નોનસેન્સ જ છે. પણ એમ કે મને કે મારા હસબન્ડને કાંઈ પણ થશે તો એના જવાબદાર મારા પેરેન્ટ્સ એમ ધમકી આપે. એટલે મને મારો થોડોક ન્યાય એકટો કે આ બધું કર્યું કોના માટે, સ્ટેજ આપ્યું કોણે, મા બાપે ન્યા ઝટકાવી દીધી હોત તો હું કરી લેત, બહુ તો સુસાઇડ કરી લેત, એથી વિશેષ તો કાંઈ નહોતા ને. માય ગોડ, તને સીધું YouTube આપશે ગાઈડલાઈન. તો એટલે એક વસ્તુ આપણે પોઈન્ટ આઉટ કરી દઈએ કે આ મારી ને મારી માની વચ્ચે આમ નોર્મલ કન્વર્સેશન છે એટલે તમે વધારે ઓલામાં ન લેતા હો કમેન્ટ સેક્શનમાં. કમેન્ટમાં ન જતા. હા, કારણ કે હું તો હર્ષને આપું છું શિખામણ કે ભાઈ અમે તમારી માટે શું નથી કર્યું એમ. બધાના વિરોધમાં જઈને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યો તને, ઘણાના વિરોધ હતા તને ખબર છે. પછી મારું બધું મેં મારું ગોલ્ડ ગુમાવી દીધું ત્યારે તારી મેં ફી પે કરી. પછી તારી માટે થઈને મેં મારો આખો દેશ છોડી દીધો, રિલેટિવ્સ છોડી દીધા, બધા વ્યવહાર છોડી દીધા. વ્યવહાર છૂટી જ જાય ને અહીંયા છે આવ્યા છીએ તો. પછી તને મેં 4.5 કિલોનો જન્મો એટલે મેરેજ કરી લો, નો ડાઉટ વયા જલ રહેવા મળો અને સોશિયલ મીડિયા મૂકી દો. તમે ક્યાં રહ્યો છો તમારા મા બાપને ખબર ન પડે, તમારા મા બાપ શું કરે છે તમને ખબર ન પડે. ધેટ્સ ઇટ, કામ પતી ગયું. તમને એટલો બધો પ્રેમ મોહ હોય અને તમે કર્યું છે તો વયા જાવ. પછી તમે સોશિયલ મીડિયામાં શું કામ એવું નાખો છો, આવો છો કેવા માટે કે અમે આ કરીએ છીએ, અમે તે કરીએ, અમે આ ખાધું તે ખાધું, પડીકા ખાધા ઓલા ખાધા. તમે જે ખાધું એ જીવો મરો જે કરો એ સોશિયલ મીડિયા મૂકી દો, નંબર બદલાઈ નાખો એટલે કોઈ સ્ટેટસ જોવા નહીં, કંઈ કરવું નહીં. અને પછી તમે સોશિયલ મીડિયામાં બેસીને એવું કહો કે અમને ધાક ધમકી આવે છે કે અમને જે કંઈ થાય એ અમારા પેરેન્ટ્સની જવાબદારી. ઇટ્સ નોટ ગુડ. વાત તો સાચી છે. બસ પ્રોબ્લેમ ને જ હતો મને. અને મને એ નથી ખબર પડતું આ પ્રગતિ કઈ બાજુ જઈ રહી છે. કારણ કે પહેલા અગર ભાગતા તો મને એટલી તો મૂવી જોઈને ખબર છે કે હંતા હતા, હીરો બનતી મેં જોયેલી છે. હવે આ હું સોશિયલ મીડિયામાં અને શરમ લાગતી. 20 વર્ષે એ લવ મેરેજ કરેલી દીકરીના સમાધાન કર્યા પછી ગામમાં આવવું હોય ને તો શરમ લાગતી કે મેં તો લવ મેરેજ કર્યા છે, મારે કેમ ગામમાં જવું. અને હવે તો લવ મેરેજ કરી લેવાના ઉપર જતા બીજા જ વિડીયો નાખી દેવાનો કે અમે અમારી લાઈફ એન્જોય કરીએ છીએ. એટલે મા બાપને જીવ પડે, આવું ન કરો. મારે તો એક જ સલાહ છે, કરી લ્યો લવ મેરેજ. તમને ગમે ત્યાં લવ પ્રેમ થયો છે વયા જાઓ, સોશિયલ મીડિયા મૂકી દો અને તમે શું કરો છો એ જવા દો ને ગામને બને ત્યાં સુધી સિટી ફેરવી નાખો એટલે કોઈને હામાય ન મળીએ એટલે કામ પતી જાય. એ નથી તમારા યાદની વાત આપણે, પણ એ જ્યારે તમે કરો છો ને ત્યારે એટલીસ્ટ તમે કોઈકની સાથે વાત તો શેર કરો કે અમારે આવું થઈ ગયું છે તો બે માણસ સમજાવે, પૂછે કે ઓકે આ બધું આવું છે એમ. બેને બેસાડી સમજાવવાનું હોય કે એક ઉપર થોપવાનું ન હોય, સામેવાળાને કહેવાનું કે તું આને છોડી દે, આ તને છોડી દે, એટલે એકાબીજા ઉપર ઇન્જામ ન આવે. આ તો ક્યાંક નથી છૂટતું એનું કારણ શું છે હર્ષ, હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં કે ઘણી વખત તે આવું પગલું ભર્યું એક્ઝામ્પલ અને મેં તને અટકાવવાની ટ્રાય કરી, તને સમજાવ્યું, તને લાગણી છે કે મમ્મા કે બધું સાચું છે, બધું થાય ને છેલ્લે તને ક્યાં આવીને અટકે ખબર કે હું ના પાડીશ તો આમાં વાંક મારો આવશે. એટલે એક્ઝામ્પલ કે તારે બ્રેકઅપ કરવું છે તો તું કરી નથી શકતો. એનું રીઝન શું તો કે મારે નથી કરવું, મને સામેવાળી કરે તો મમ્મા ઓકે, હું તો તારે આમાં એગ્રી છું, મારે એની હારે મેરેજ નથી કરવા પણ બ્રેકઅપ સામેવાળી કરવી જોઈએ. તને સાચું કહો ને 75% તો રિલેશનશિપ આવા છે કે ઓકે હું માનવા તૈયાર છું, મારે તમ ત્યાં નથી જવું એમ, પણ મને સામેવાળો ના પાડવો જોઈએ અથવા સામેવાળી ના પાડવી જોઈએ. તું જૂઠી મેં મક્કારનો રેફરન્સ છે એટલે ના મેં જોયું નથી ઈ મૂવી છે તો ઈ તને સમજાવે એક્ઝામ્પલ કે તું માનવા તૈયાર છો પણ અટક ક્યાં આવીને ખબર, તારું મગજ ક્યાં અટકી જાય. તું અમારી સાથે વાત શેર ના કરે પણ ન્યા મગજ આવીને અટકી જાય કે હવે ઈ મને ના પાડવી જોઈએ. એટલે બે બગાડું થાય, પછી તું એને હરખો સાચવી ના શકે, હરખો પ્રેમ ના કરી શકે અને નાય ના પાડી શકે, એવું થાય. બિલકુલ. આ બધા પોઈન્ટ હવે મારે ક્યાં મૂકો જો ટાઈમ ક્યાંય મૂકવા નથી જવાના. અપલોડ થાય તો જો અપલોડ કરતો નહીં બાપા, આપણે ના મોટો ટુકડા મૂકી દે કાઢી નહીં ઈ જ કરવાનું. પછી તારી માં માફી માંગવા તો રેડી નહીં થઈ તો તને ખબર જ છે. તું કર કોન્ટ્રોવર્સી તું તારે. ધ્યાન બા આવ્યા હતા ને તો આપી ગયા છે, એ કેવી ઓઢીને બેસી ગઈ સમજો. મારે સામું જોતો તને આંખમાં દેખાય છે ફ્રેન્ડ હારે વાતો કરે છે. 6:45 થઈ ગયા છો, હર્ષને લેવા નીકળી છું
પણ કેટલું અંજવાળું છે. આમ ભલે ઠંડી પડવા મળી. ચલો નીરાનો ડોગી છે, નીરાનો ફ્રેન્ડ છે કે ફરવા જતો લાગે છે ડોગી તે.